આજે મેં એવું બનાવ્યું છે ને કે એને ભાવે નહીં ને એવું, પણ એ આવે ને એટલે આપણે વિડીયોમાં જોવાનું છે કે એનું શું થાય, એમ ખાય કે નહીં. ફેનિનભાઈ નાઈ કરે છે, જવું તમારે જો એ મારી હું જીબડી કાઢે. જો ભાગમાં હોય ને એ કે જાય જ નહીં. મેં એમ કર્યું કે આજ કાંઈ વાંધો નહીં, ન ભાવે તો કાંઈ નહીં, મારા પસંદનો બનાવવું પડે. આજે એના પસંદનો મળી ગયો. આંગળી છે ને આ વાકી છે. જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરશો. મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ આપણે કરી દીધો છે 11:30 વાગે, કારણ કે બપોરનું બધું સવારનું કામ પતાવી દીધું ત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો આપણે. બેન પપ્પા હજી કામેથી આવ્યા નથી અને ફેનિલ લે અને અત્યંતાને આજે છે રજા, તો અત્યંતા ગઈ છે કાકાના ઘરે રોકાવા અને ફેનિલભાઈ નાઈ કરે છે. જવું તમારે જો એ મારી હું જીબડી કાઢે. જો જઈ નાઈ કરે છે. ફેનિલભાઈ બાથરૂમમાં છે અને આપણે બપોરની રસોઈની તૈયારી કરી નાખી છે. આજે રસોઈમાં એવું બનાવવાનું છે ને હું તમને બતાવું, કારણ કે જો ફેવરિટ ને એવું કંઈ છે નહીં, પણ રોટલા મસ્ત મસ્ત આપણે રોટલા બનાવી નાખ્યા છે. હમણાં કેદુના રોટલા ખાધા નહોતા, એની પપ્પાએ તો હમણાં કેદુનો રોટલો ખાધો જ નથી. એ ખાઈએ એવો છો લગભગ તો બપોરે એમાં રોટલો હોય જ નહીં. અમારે આવો હાટું બનાવીએ એકાદો, પણ આદમીને હાટું ન હોય ક્યારે ખબર, ત્યારે અડદની દાળ હોય કે નહીં ત્યારે રોટલો બનાવવાનો. પણ આજે મેં એવું બનાવ્યું છે ને કે એને ભાવે નહીં ને એવું, પણ એ આવે ને એટલે આપણે વિડીયોમાં જોવાનું છે કે એનું શું થાય, એમ ખાય કે નહીં ખાય. તો મેં દૂધીનું શાક બનાવ્યું છે, મસ્ત કોરું મોરું દૂધીનું શાક છે. આ છે માખણ, સાસ ફેરી કે ને એટલે એમાંથી માખણ નીકળ્યું છે. મરચાં, મસ્ત મસાલાવાળા મરચાં બનાવી નાખ્યા અને આ રોટલા. જો આપણે છે ને દૂધીનું કોરું મોરું શાક અને રોટલા છે પપ્પાને ખવડાવવાના છે. હવે ખાઈ તો લે, લગભગ તો કોઈ દી ના પાડતા જ નથી, જે હોય એ ખાઈ લે. ખાવામાં કોઈ દી નથી કહેતા, પણ થોડુંક આમ મોઢું બગડી જાય કે એના ફ્લેવરનું કોઈ વસ્તુ આજે છે નહીં, નથી. અને દૂધીનું શાક ભાવ, દૂધી દાળનું શાક ભાવે, બાકી નકરી દૂધીનું શાક એ નથી ખાતા. તો દૂધીનું શાક બનાવ્યું અને રોટલા બનાવ્યા છે. મેચિંગ થાય તો સારું, ખાઈ લઈ તો સારું, કાંઈ વાંધો નહીં. હાલો, એક રોટલો બાકી છે આપણે બનાવી નાખી, એક સડે છે અને એક હજી બાકી છે, તો આપણે મસાલી નાખી. મસ્ત મસ્ત રોટલા બનાવી નાખીને ફેનભાઈ ગયા છે નાવા, તો એ નાહી લઈ અને ત્યાં ફેન પપ્પાએ આવી જાય. કાંઈ નહીં, સારું હાલો તો ફટાફટ રસોઈ બનાવી નાખું. એક રોટલો જ બાકી છે, બાકી તો બધું બની ગયું છે. તો ફેન પપ્પા આવે તે આપણે જોઈએ કે ખાઈ લે કે નહીં એમ. તો સારું તો મસ્ત એક રોટલો સડીને તૈયાર થઈ ગયો છે ને બીજો રોટલો હું વાળવા મળી છું. અને ખાસ હું મારે તમને કહેવાનું ખબર, જો હું રોટલા બનાવું છું કે નહીં, મારો રોટલો ફેન પપ્પાને ભાવતો નથી, કારણ કે જો આ તમને દેખાય તો કેટલો સરસ છે, ખુલ્લો કે ન ખુલ્લો. તો એ શું કે ખબર, ફોરકાસ્ટ રહી આ હોય તે હોય. તો ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે રોટલા કોને કોને આવડે છે ને કોને કોને નથી આવડતો. તો મારા રોટલા આવા બને છે ને તોય એને નથી ભાવતા, કે તારા રોટલા સારા નથી બનતા એમ. તો મસ્ત મસ્ત રોટલા બનતા હોય ને કોમેન્ટ કરજો. મારા જો આવા બને છે, મને તો ગોઠ્યો કેવો રોટલો છે, સરસ નથી એ બાજુ મસ્ત. તો એ શું કહે ખબર, આ કોર કાશી છે, આ જાડો છે, આવો છે, તેવો છે, અને આનું રીઝન એ એક છે, પણ હું પછી તમને કે અને રોટલા બનાવી નાખું પેલો. તો જો ફેને પપ્પા આવી ગયા છે કામેથી ઘરે, અને ફેને લઈને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે. લેપટોપ ઘૂમડવા મળ્યો અને ફેન પપ્પા આવી ગયા છે ઘરે. જો ભાઈ એવા. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કામેથી તો આવવું પડે ને અત્યારે બપોરે. ચા ભૂખ ન લાગી હોય? લાગી ભૂખ તમને? ભૂખ તો લાગે જ ને, એટલે ભૂખ ન લાગે કેવી વાત કરે. મેં છે ને એને કીધું છે, મેં છે ને બાજરીના રોટલા બનાવ્યા અને દૂધીનું શાક બનાવ્યું છે. તો એને મને શું કરાવ્યું ખબર, મને કેવો પાપડ તળ દે, તેલ મૂકીને પાપડની સાઈઝ ખાય, પણ એ રોટલા અને દૂધીનું શાક કે ભળે નહીં એમ કીધું. એ તો આપણે ગોળ ને ગાંઠિયા ખાઈએ એવું લાગે. કાંઈ નહીં, લે મસ્ત લાગે. તો આપણે તો તને આવડે રોટલા? નહીં, મને ક્યાં આવડે. મને આવડે પણ તમને નથી ભાવતા એમ કયો. ભાવે ને એવું શાક ને હોય તો આપણે સાંજે ખાઈ લઈએ છીએ, એવું ક્યાં છે નથી ખાતા. મેં કીધું આજ બનાવી નાખું. કાંઈ નહીં, ખાઈએ થોડા ઘણા, એમાં શું હાલી જાય ને. રોટલો તો આપણું જૂનું ખાણું છે યાર. દૂધીનું શાક, દૂધીનું શાક એ ભાવે જ ને આપણને. તને ફેની ખાવું નથી તારે? મેં બોર્નવિટા પી લીધી. જેણે ઉઠીને બોર્નવિટા પી લીધું. લેપટોપ આપણું ઘુમડવા મળ્યો. હા, લેપટોપ છે હો, બધાને ખબર છે ને. હે લેપટોપ હાલે ખબર તો હોય ને, ઘણા ખરા ખબર. જો લેપટોપ ફેને ઘુમડે છે, ફેન પપ્પા અહીં બેઠા છે અને આપણે મૂકી દીધું છે તેલ, અને મારે તળવાના છે પાપડ. એને જો શાક ને મેં કીધું ને તો કે તમને પાપડ તળી દે. આપણું તેલ આવી ગયું ભલે ફૂલ છે મસ્ત. હાલો ગેસ ધીમો કરી દઈ. જોયું ને વિડીયામાં તેલ આવી ગયું. કાંઈ નહીં, તેલ ઘડી ઠરવા દઈ, પછી મસ્ત મસ્ત પાપડ તળ નાખી. કયા આ ડબ્બામાં પાપડ છે, આ ડબ્બામાં પાપડ છે. તો કંઈ ડબ્બો આંબી અને
પાપડ તળ નાખો ફટાફટ. તો સારું તો આપણે પાપડ તળવા માંડ્યા અને આપણે છે ને તેલ ફૂલ જ આવવા દેવું પડે. તમને એમ થાય કે આ વિડીયો બનાવીને સોનલબેને તેલ ફૂલ કરી નાખ્યું, પણ એવું કઈ નથી. ફિલ્મ પપ્પાના પાપડ કેવા હોય ખબર તમને? લાલ, થોડાક દાજી જાય ને થોડાક લાલ હોય ને એવા. જો એમાં શૂટિંગ કરે છે. અને જો આવા તો એને ભાવશે ને, આપણે એક બે આવા કરવાના છે એવા આપણને ભાવશે ને. એમ તો હાવ લાલ પાપડ ભાવે, તો જ મજા આવે. ફૂલ તેલમાં તળવાના. અને વ્હાઈટ રાખ્યા હોય તો શું કે ખબર, અમે તો પરપોટા છે એનું ખાવાનું એમ લાગે તમને, પણ તમે જો ક્યારેક રહેતા હોય ને અરે તો ખબર પડે. એ તો હું હા બહુ સારું યો. જાણે આ એક જ ન રહેતી હોય મારી મમ્મી જો કપડા કા કપડા પાણી વી ગયું હતું તો એ બાકી રહી ગયા. એવું છે. કાંઈ નહીં, હાલો હવે પાપડ તળાઈ જાય એટલે આપણે જમી લઈ. ભૂખ લાગી ગઈ છે બહુ. કઈ નહીં, સારું તો આપણે જમવા બેસી ગયા છીએ. અડધું પોણું જમી લીધું, પણ ફેન પપ્પાને છે ને સન્મન્યા કરતા હતા. સાય સાસી લઈ ગઈ, કઈ મજા ન આવી ખાવામાં. જ જો એ કેળા રે શાક ને કેળા ને એવું બધું ખાય. પાપડ ને અને આમાં કહું ને હું તમને, ભાગમાં હોય ને એ કે જાય જ નહીં. મેં એમ કર્યું કે આજ કાંઈ વાંધો નહીં, ન ભાવે તો કાંઈ નહીં, મારા પસંદનો બનાવવો પડે. આજે એના પસંદનો મળી ગયો, નીચે ઈડલી વેસાવા આવી ગઈ. હું કરી લેતો ઇડલી સંભાર મમ્મી તીખી ચટણી નાખું ને. મસ્ત ઈડલી સંભાર મળી ગયા. અમે તો પૂણું ખાઈ હોત ને તો ફેન પપ્પાએ અડધો આખી રોટલો નાખી ખાધો, દો. શાક પૂરું કરી દીધું, અડધો રોટલો ખાઈ લીધો, મરચાં ખાધા. ખાઈ લઈને આનો મગજ છે. આ સંભારમાં એને ચટણી નાખી દીધી. હા તો આમાં તો હોય. ચટણી છે. આ ચટણીમાં એને તીખી ચટણી નાખી. કાંઈ નહીં, સારું હાલો. તો એમાં મિક્સ કરીને તો ખાવાની હોય. નો હોય. આ તીખી છે, હોય. આવડા સંભાર નથી. તીખી આ ચટણી બધી છે. મને ખબર છે. સારું કાંઈ નહીં, હાલો. હું છે ને ડીશું બનાવી દઉં. બબે બબે આપણે ઈડલી ખાઈ લઈએ. તમે પણ બધા આવી જાવ, મસ્ત ઈડલી ખાવ. સરસ છે. આપણથી આવી ન બને કા? કાંઈ નહીં, સારું હાલો અમે જમી લઈએ હવે. તો ફેમિલી જો સાંજનું આપણે જમી કરવી લીધું છે, એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે જો અમારી ફેનિલની મમ્મી છે ને એ વાસણ ઉટકવા માંડી છે. જો કા વાસણનું કામકાજ ચાલુ છે. એમાં તો પાછું વાસણ તો ઉટકવા જ પડશે. જો અહીંયા બધે વાસણ ઉટકાઈ નાખે તો અહીંયા ઉટકાઈ છે કા. હા, તો મસ્ત વાસણ ને ઉડકાઈ ગયું. સરસ જમી લીધા. બટેકાનું શાક હતું, ભાખરી હતી. અત્યારે તો રોટલા નહોતા. હો તો બપોર રોટલા બધા નહીં ખાતા. કેમ છું ભાઈ? ઓછો રોટલો કે રોટલા તો ભાવે જ ને, આપણું દેશી ખાણું છે. તમને મારા હાથના નથી ભાવતું. તો બી ચાક લેવા જવું જોઈએ અમારે હું રોટલા. એમાં કેમ છે ખબર ફેમિલી? તો મારા આંગળી છે ને આ વાંકી છે. જો આ જમણા હાથની આંગળી છે મારે છે ને વાંકી છે કે ને એટલા માટે રોટલો એકદમ ગોળ ન થાય. ક્યારેક થઈ જાય તો થઈ જાય. આ રીતના આમાં આપણે સડાવવાનું હોય ને એટલે અબેન સડતો નથી. બરોબર આ જ આંગળી છે. કારે ખેંચીને એને સીધી કરી નાખવી છે. આ થોડી સીધી થાય. આની તો આખી કહાની હું તમને કહે કે મારા આંગળી કઈ રીતના વાંકી. મારે આ એટલી આંગળીમાં 6 ટાંકા લીધેલા છે. બોલો, એ હું ટાંકા તોડ નાખી. તમારે ખર્ચો થાય. ટાંકા તોડશો તો લોહી નહીં નીકળે. આ પાછા નવેસરથી મરી દેવું. એવું છે. હા કાઈ નહીં. જો રોટલો સારો કરો ને તો આંગળી તોડવાની છે. હા, કાઈ સાચી નહીં, એવું વાત. આયલા કરે રોટલા બોટલા છા કરે છે. ખાઈ એવું. ના ના રેડી જ થઈ છે. હવે ઓલી રૂમમાં જો બગડ છટો કરે છે. આ જો તો કાંઈ હાવ તો અહીંયા વાહ કેવી રીતના બગડ છટો કરે, કેટલી રેડિયું નાખે. શું કરો છો તમે? તો અમારા ફેનિલભાઈ જો અહીંયા ફોન ઘુમાડે. જો તો બેન યાગુ આંગજો. એની ભાઈ આંગજો. જો એ બધી એની વાતો કર્યા કરે. આમ ગઈ. આ તો છે ને આ અમારે આ કાંઈ હતું બેન તો હતું બેન છે અમારે. કાંઈ નહીં, ભલે બધા વાતચીત કરતા. અને હું છે ને આજે હાવ થાકી ગયો છું. માથું દુખે છે મને. મારું માથું સડી ગયું. કોને ખબર આજ કેમ છું કેમ નહીં. હમણાં સારું હતું, માથું બાથું દુખતું નહોતું. પણ હમણાં હું પાછા કામે ઓછા બેઠા ને, હમણાં બધા કામે બધે જવા મળ્યા ને એમાં થોડા કાળા છે. કાંઈ નહીં, હાલ્યા કરે ધીમે ધીમે. હવે છે ને આજનો વ્લોગ આપણે અહીંયા કરી દેવું પૂરો હવે, બરાબર? તો આજનો વ્લોગ કેવો લાગ્યો એની ખાસ કરીને કોમેન્ટમાં કહેજો, કોમેન્ટમાં જણાવજો. અને જો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.